एक मुको आपने पची जो गुजरात ने, एक मुको आपने पची जो गुजरात ने। शिक्षण में हवे सुधारा आप करशे, प्रगतिनी वात हवे आप करशे। वीजળી મફત કોણ આપ કરશે, પાણી મફત કોણ આપ કરશે। એક મુકો આપને પછી જો ગુજરાતને, એક મુકો આપને પછી જો ગુજરાતને। एक मुको आपने पची जो गुजरात ने, एक मुको आपने पची जो गुजरात ने। रोड रસ્તાઓમાં પણ સુધારો થશે। મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા વોર્ડ નંબર 2, 3 અને 7માં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। બાઇક રેલીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, ટેકેદારો તથા નગરજનોએ આમ આદમીની બાઇક રેલીમાં સહભાગી થયેલ હતા। તો સાંજે સૂર્યાનગર મધ્યે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ સંજયભાઈ બાપટ દ્વારા મુન્દ્રાવાસીઓને નગરજનોની સ્થાનિક જરૂરિયાત જેમ કે પાણી, ગટર, રોડ લાઇટ, રસ્તા અને બગીચા વગેરે સરકારી હોસ્પિટલ તથા ઘરે ઘરે નળ દ્વારા મફત પાણીની વ્યવસ્થા આપવાની ખાતરી આપવામાં આવી હતી અને લોકોને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મતદાન કરી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી। અને આમ આદમી પાર્ટી નગરપાલિકા જે લડી રહી છે એનો ઇન્ચાર્જ છું। આના અગાઉ અમે મુન્દ્રા બારોઈ વિકાસ સમિતિ બનાવી અને આખું અપક્ષ પેનલ ઉતારવાના હતા। એ અપક્ષ પેનલ આખી આમ આદમી પાર્ટીમાં ટેકો આપી દીધો છે અને અમારા તમામ 11 કેન્ડિડેટ અત્યારે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ મુન્દ્રા બારોઈ નગરપાલિકા લડી રહ્યા છે। એના અનુસંધાને આજ રોજ અમોએ એક બાઇક રેલી કરી હતી જે વોર્ડ નંબર 7, 2 અને 3 અલગ અલગ વિસ્તારોમાં સૂર્યાનગર, કૈલાસ પાર્ક, ગોકુલમ પાર્ક, શિવ ટાઉનશીપ, ગોયરસમા, બારોઈ વિવિધ વિસ્તારોમાં ફરી અને અમારો પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે। સૌપ્રથમ અમે હનુમાનજીના મંદિરે જઈ અને ત્યાંથી હનુમાન દાદાના આશીર્વાદ મેળવ્યા હતા, હનુમાન ચાલીસા પણ કરી હતી। અને અમારા જે મેનિફેસ્ટો છે કે ભાઈ રોડ, ગટર અને લાઇટ જેવી વિવિધ જે સુવિધાઓથી વંચિત વર્ષોથી મુન્દ્રા અને બારોઈના લોકો જે પીસાઈ રહ્યા છે એ લોકોના કામો જે નથી થતા આમ પ્રજાના, એ લોકોના કામો કરવા માટે અમે આમ આદમી એટલે જનમાણસ જે સાદા સિમ્પલ લોકો છે જે નેતા નથી પરંતુ સ્વપ્ન જે બધાયના સ્વપ્ન છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જે જનતા છે નગરની, એ લોકોના જે સ્વપ્નો છે કે સારી એમને સ્વાસ્થ્ય મળે, સારું પાણી મળે, સારી ગટર યોજનાઓ મળે અને દરેક પ્રકારની સુવિધાઓ જે એક સારા સ્માર્ટ સિટી નગરની અંદર હોવી જોઈએ એવી બધી સુવિધાઓ મળે એના માટે અમે તમામ જનતા વતી અમારા 11 કેન્ડિડેટ સ્વપ્નને સાકાર કરવા માટે લડી રહ્યા છે અને અમને 100% વિશ્વાસ છે કે અમને આ સંપૂર્ણ મુન્દ્રા અને બારોઈના નગરજનો આ વખતે ત્રીજા વિકલ્પ તરીકે ચોક્કસ આવશું અને 11 સીટો ઉપર અમે બહુમતીથી વિજય પ્રાપ્ત કરીશું। આજના પ્રચાર દરમિયાન લોકોનું કેવું પ્રતિસાદ મળ્યું તમને? આજના જે આપણે બાઇક રેલી કરી હતી એટલે અમે બાઇક દ્વારા હતા, વધુ ક્યાંય ઊભા રહેવાલા નહોતા, બાઇક દ્વારા હતા, પણ છતાં જે જનમાનસની અંદર અમારો એક છાપ પડી રહી છે અને લોકોને પોતાના જ કોઈ સ્વજન કે પ્રચારમાં નીકળ્યા હોય કે પોતાના જ લોકો જે નીકળ્યા છે અને પોતાના લોકોનું જે સ્વાગત કરવું જોઈએ એવો સ્વાગત ઉમળકાભેર અમને આજે ઠેર ઠેર વિવિધ જગ્યાઓથી મળ્યો છે। એટલે તમામ આવા સ્વાગત કરનાર વ્યક્તિઓ અને અમારી સાથેના તમામ વોટર્સ ભાઈઓ બહેનો અને યુવાઓનો અમે આપના માધ્યમથી આભાર માનીએ છીએ।